ધખાવી બેલી અમે તારા આમ ભજન હાલે છે અને ઘોડી અહણાટ કર્યો છે. સાસટીઓ કાઠી તોરલ ને કહે છે કે ભાઈ તોળી ઘોડી કેમ હણે છે? તોળા જે આવે છે ખીલો ખેંચી નાખેલો અને ખીલો જાડેજાના હાથમાં મારી દે છે. ખીલો મારી અને પાછા આવે છે અને આ કડી આવે છે. કોને રે કાજે રે જીવડા જંખના તને રે જાગી કોની રે વાટું રે જોતા ભવનિયા ભાવટી ભાંગી જામની રે ધૂની રે ધખાવી બેલી અમે તારા નામ હોજી રે ધૂની રે ધખાવી બેલી અમે તારા રાની હારે મેળલો ન કરીએ. સતી તોરલ કહે છે હેજી તમે વિશ્વાસી નરને વેડો હે માણા રાજ રે નર રે એ નુજરાની હારે તારા નામનો રે પાટ મંડાણો રે ધણી તારા નામનો રે પાટ મંડાણો રે પાટ મંડાણો રે હેજી રે હે માણા રાજ રે
ભાઈ ઘરમાં જ થઈ ગયા છે, એકાદી બે કડી લઈ લઈ. સાને કરે છે વિલાપ કાયા રાણી, સાને કરે છે એ વિલાપ રે. તારે ને મારે હવે કાંઈ નથી, તારે ને મારે હવે કાંઈ નથી. કાયા રાણી રે એમ જીવ રાજા કે છે, હે જી રે એમ જીવ રાજા કે છે. ઘણા દિવસનો ઘરવાસ જીવ રાજા, ઘણા દિવસનો ઘરવાસ રે. મને મેલીને ન જાવ તમે કદી, હે મને છોડીને ન જાવ તમે કદી. જીવ રાજા રે, જીવ રાજા રે એમ કાયા રાણી કે છે, હે જી રે એમ કાયા રાણી કે છે. હતી ભાડુતી એ વેલ કાયા રાણી, આ તો હતી ભાડુતી વેલ રે. હતી ભાડુતી વેલ કાયા રાણી, હતી ભાડુતી વેલ રે. આ તો લેણ દેણ ના સંબંધ છે, એ આ તો લેણ દેણ ના સંબંધ છે. કાયા રાણી રે એમ જીવ રાજા કે છે, હે જી રે એમ જીવ રાજા કે છે. દૂર નથી મુકામ આપણો, દૂર નથી રે મુકામ રે. મને એટલે મૂકીને સીધાવજો, મને એટલે રે મેલીને સીધાવજો. જીવ રાજા રે એમ કાયા રાણી કે છે, હે જી રે એમ કાયા રાણી કે છે.
હવે છેલા રામ રામ રે હવે છેલા રામ રામ રે મારે જાવું રે ધણીના દરબારમાં મારે જાવું રે ધણીના દરબારમાં કાયા રાણી રે એમ જીવ રાજા કે છે હે જીરે એમ જીવ રાજા પુરુષોત્તમના સ્વામી સાંભળ્યા ભક્ત તણા રખવાળ રે સાચા સગા છે તો સર્વના સાચા સગાઈ તો સર્વના કાયા રાણી રે કાયા રાણી રે એમ જીવ રાજા કે છે હે જીરે એમ જીવ રાજા એક બે કડી ખાલી ગાવી છે અને પછી આપણે ભાઈને લઈ સમયને અનુરૂપ એક કવિએ બહુ સરસ મજાની જે રચના કરી છે ચિઠ્ઠી ન કોઈ સંદેશ न जाने वो कौन सा देश चिट्ठी न कोई संदेश न जाने वो कौन सा देश जहाँ तुम चले गए चिट्ठी न कोई संदेश चिट्ठी न कोई संदेश न जाने वो कौन सा देश जहाँ तुम चले गए जहाँ तुम चले गए मेरे दिल को लगा कर के न जाने वो कौन सा देश जहाँ तुम चले गए जहाँ तुम चले गए जहाँ तुम चले गए ત્યાં ગયા પછી કોઈ ચિઠ્ઠી નહીં કોઈ સંદેશ નહીં ક્યાં જાતા છે જાણવા જેવી વસ્તુ છે કવિએ બહુ સરસ કલ્પના કરી છે અને હકીકત એનો જો તમે વિચાર કરો ને અંત વેળાએ જ્યારે આ જીવ જવાનો હોય ત્યારે એની અંદર જે વેદના છે એ આ કવિએ કીધી છે ત્યારે એને પોતાને બોલવાની શક્તિ ન હોય કોઈને કાંઈ કહેવું હોય દીકરાઓને કહી શકતા નથી એવી પરિસ્થિતિ આવે છે ત્યારે એને એક ઊંડો એવો નિશાસો નાખે છે અને કહે છે એક આહ ભરી હોગી
हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी। एक आह भरी होगी, हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी। यही दिल में रह गए गम, उस वक्त कहाँ थे हम, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए। चिट्ठी न कोई संदेश, न जाने वो कौन सा देश, जहाँ तुम चले गए, जहाँ तुम चले गए, जहाँ तुम चले गए, जहाँ तुम चले गए। बोल रामचंद्र भगवान की। भक्त बीज पलटे नहीं, जुग जाय भले नयन। भक्त बीज पलटे नहीं, जुग जाय भले नयन। ऊंच नीच घरे अवतरे, आखर कहावे संत ना संत। ऊंच नीच घरे भले अवतरे, आखर कहावे संत ना संत। भक्ति के भावनी भूखी, जुगे जुग थई वाट जोती। जोता जोता मां जड़ी गया, महासायर नाज मोती। जोता जोता जड़ी गया, जड़ी गया, महासायर नाज मोती। रघुकुल रीति सजा चलिया, रघुकुल रीति, रघुकुल रीति सदा चलिया। प्राण जाई पण बचन जाई। रघुकुल रीति सदा चली आई, प्राण जाई पण बचन न जाए। एक भजन ની ફરમાઈશ છે। વિરહની વાત આખી કે જેદી લંકાના રણ મેદાનની માલપા જેદી લક્ષ્મણજીને મૂર્છા આવી
અને તેથી અયોધ્યાપતિ રાજા રામ રાઘેન્દ્ર સરકાર એની આંખની માલપા જદી આંસુ આવ્યા પહેલી વખત. કારણ કે એક બાપના વચન થકી રામે 14 વર્ષનું વનવાસ માથે શિર ધર્યું અને તેથી લક્ષ્મણજીને માં જાનકી બે હારે થયા. તેથી રામે કીધું તું કે ભાઈ લક્ષ્મણ, આ વનવાસ તો મને મળ્યો છે, તને નહીં. માટે હું એક વનમાં જાવ અને તમે અયોધ્યાની ગાદી સંભાળજો. પણ તેથી લક્ષ્મણજીએ કીધું મારો ભગવાન તું છો, મારો બાપ તું છો, મારો ઈશ્વર તું છો, હું તારો પણસાયો છું. જ્યાં તારું શરીર હોય ને આ પણસાયો ભેળો હોય. આને ભાઈ કહેવાય. બાકી શેઢા હાટું થઈને ધોકા ખે એને ભાઈ ન કહેવાય. દુઃખની માલપા જે ઉભો રહે ને પડકે એને ભાઈ કહેવાય. અને તેથી અયોધ્યાનો રાજા ગાદીપતિ રાજા દશરથ કઈ કઈને વચન જે બે આપ્યા હતા એ વચન થકી રામને 14 વર્ષનો વનવાસ ને ભાઈ ભરતને ગાદી આપવામાં આવી. રામ, લક્ષ્મણ અને જાનકી જેદી ફરતા ફરતા ચિત્રકૂટની માલપા આવે અને ત્યાર પછી માં જાનકીનું હરણ થાય. રાવણ લંકાની માલપા લઈ જાય. મેઘનાથ અને લક્ષ્મણજીને યુદ્ધ થાય અને એમાં લક્ષ્મણજીને મૂર્છા આવે ને મૂર્છા આવતા રામ એટલો વિયોગ કરે કે ઓહો, જગતની માલપા મને આધાર દેનારો આજ મારો ભાઈ. મોત સેટું નથી. અને તેથી રાઘેન્દ્ર સરકાર શ્રી રામ પોતે માણસને કર કરે છે, એક વાનરને કર કરે છે કે ભાઈ આજ કોઈ એવો વ્યક્તિ ખરો કે મારા લક્ષ્મણને કોઈ ઊભો કરે, હે કે મારા લક્ષ્મણને જો ઊભો કરે ને તો અયોધ્યાની ગાદી આપવા તૈયાર છું, પણ મારા ભાઈને કોક ઊભો કરો. રામની આંખની માલપા આંસુ છે ને એ વખતે તુલસીદાસની કલમ હાલે છે ને શું કહે છે કે તૂટી ગઈ જોડી મારી, તૂટી ગઈ જોડી મારી, बिखर गई जोड़ी, आज भाई रे विना टूटी मार जोड़ी, बंधु रे विना टूटी मार जोड़ी, भाई टूटी मारी जोड़ी, भाई कल्याण
शक्ति को लागो लक्ष्मण को शक्ति को लागो लक्ष्मण को बुद्धि बहुत आयुष बुद्धि बहुत आयुष रही गई थोड़ी भाई रे मीना टूटी गई जोड़ी बांधो रे मीना टूटी गई जोड़ी टूटी बिखर गई जोड़ी भाई रे लखन बिना टूटी मारी जोड़ी ये भाई रे बिना भाई रे ये भाई रे राधे आवा समये कोई मारा लक्ष्मण ने जगाड़े आवा समये भाई लक्ष्मण ने जगाड़े जगाड़े आपी दऊ अयोध्या आपी दऊ अयोध्या कोई कर जोड़ी भाई रे बिना टूटी गई जोड़ी भाई रे कारण भगवान राम राघेंद्र सरकार वानर सेना हामी उभी છે ભગવાન રામની આંખની માલપા આંસુ છે વિનંતી કરે છે હાથ જોડી કર કરે છે કે મારા ભાઈને આવા સમયે જો કોઈ ઊભો કરે ને તો એને હું અયોધ્યા આપવા રાજી છું તૈયાર છું પણ કારણ કે માં સુમિત્રા અને એક ઉર્મિલા
મારા ભાઈ લક્ષ્મણને અત્યારે આ મેદાનની માલપા મૂકી અને હું જાઉં અને અયોધ્યાની માલપા જાય તો એ બેયને મોઢું હું દેખાડીશ. અને તેથી રામ કહે છે મેં જાઉં મેં અયોધ્યા, अब मैं कैसे जाऊं, जाऊं मैं अयोध्या, माता सुमित्रा, माता ए सुमित्रा पूछे दौड़ी दौड़ी भाई रे नानी नानी ये टूटी गई जोड़ी भाई रे ये भाई रे भाई रे. લંકાના રણ મેદાનની માલપા જેદી રાઘેન્દ્ર સરકાર રોયા ને ભાઈ હાટું એમ જેના ઘરની માલપાથી જેના બાપની સત્ર છાયા ગઈ હોય ને એ સંતાનોને પૂછજો ભાઈ બાપની વેદના શું કહેવાય. બાપ વિખોટો પડ્યો હોય ને એ સમય કેવો હોય એ સંતાનોને પૂછજો. કારણ કે બાપે આ દુનિયા દેખાડી, આ જગત દેખાડ્યું, જગતના રીતિ રિવાજો દેખાડ્યા, વ્યવહારમાં ઉભા રાખ્યા, આંગળી પકડી અને આ જગતમાં હાલતા શીખવાડ્યા. અને જેદી 60 વર્ષ 70 વર્ષ કે 80 વર્ષ જેદી માં અને બાપની જેદી સત્ર છાયા ગુમાવે ને એ સંતાનોને પૂછજો કે એની પરિસ્થિતિ કેવી હોય. અને જગતની માલપા બધાના લુણમાંથી મુક્ત થવાય છે, પણ માં અને બાપ બે પાત્રો એવા છે કે એના લુણમાંથી કોઈ મુક્ત નથી થઈ શક્યો. માં છે ને એને કદાચ દુઃખ લાગે ને તો બીજાની પાસે જઈને 5 આંગળા ઈ પાડી શકશે, પણ બાપ પાત્ર એક એવું છે કે બીજા પાસે જઈ અને આંગળું પણ નથી પાડી શકતો. એનું કારણ કે એને જગત જોયું છે. બાપે આ જગતમાં વિતરણ કર્યું છે અને ખબર છે કે આજ હું 2 આંગળા કોકની પાસે પાડવા જાશ ને તો કાલ મારા સંતાનોને સાંભળવું પડશે. એટલે બાપ પાત્ર એક એવું છે કે કોઈને પોતાનું દુઃખ પણ નથી કહી શકતું. અને ત્યારે જુનાગઢ ઇન્દ્રબહારથી બાપુએ બાપ વિશે શબ્દો લખ્યા. શું કહેશે? આવો ઘેરો વડલો ને ગિરી સાયડી રેલો અને ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો એ આવો મીઠો સાઈડો હતો મારા બાપનો રેલો. આવો ઘેરો વડલો ની ઘેરી સાયડી રેલો. મેં તો આંગળી પકડી તી મારા બાપની રેલો.
મેં તો આંગળી પકડી તી મારા બાપની રેલો ચાલતા શીખ્યો હું તો ડગુ મગુ ચાલ રે મીઠો એ આવો મીઠો સાઈડો છે મારા બાપનો મારો બાપ હતો એ જ પ્રેમ તણી ઔષધિ રેલો કદાચ ગમે એવડી વિકટ પરિસ્થિતિ આવી હોય સંતાનો માટે પણ એ બુઢો બાપ ઓસરીના ખોરે બેઠો હોય ભાઈ અને એના કાને જ્યાં વાત જાય કે મારા સંતાનો માથે અત્યારે ભીડ પડી છે દુઃખમાં ઘેરાણો છે તો એ બુઢો બાપ લાકડીનો ટેકો લઈને પોતાના દીકરા પાસે આવીને બેહીને કે બેટા દુઃખના દિવસો કાલ વયો જશે હિંમત હારતો ન હજી તારો બાપ હું બેઠો છું હો એ બાપનો પ્રેમ ભર્યો જ્યાં હૂફ મળી જાય એનો હોકારો મળી જાય એટલે સંતાનોની ગજગજ સાથી ફૂલવા માંડે કારણ કે હજી મારો બાપ બેઠો છે મારે જગતમાં કોઈથી બીવાની જરૂર નથી બાપ કહીએ કે બેટા આવી દિવાળીઓ મેં અનેક જોઈ છે સુખ દુઃખ આવે રાખે સાયો તડકો આવે રાખે આનથી મૂંઝાવાય નહીં દુઃખના દિવસો કાલ વ્યા જશે કાલ સારા દિવસો થાય મારો બાપ હતો એ જ પ્રેમ તણી ઔષધિ રેલો મારા દુખડાઈ તો પલમાં કરે દૂર રે મીઠો એ આવો મીઠો સાઈડો રે મારા બાપનો રેલો આવો ઘેરો વડલો ને ગીરી સાઈડી રેલો અને ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો એ આવો મીઠો સાઈડો રે હતો મારા બાપનો રેલો કોને સંતાન કહેવાય હે કે બાપના વેણ ઉપર જગતમાં હાલતો હોય બાપના વેણ ઉપર ઉભો રહેતો હોય ઈ સંતાનોના આ જગતની ઉપર નામછા છે કારણ કે જેથી બિલખાના પાદરની માલપા જેથી ભગવાન આવીને ઉભો રહ્યો શેઠ સગાળસાની પરીક્ષા કરવા માટે અને તેથી સગાળસાના આંગણે આવેલા સાધુને જમાડવા માટે પોતાના દીકરાને જેથી કાપવાની તૈયારી થઈ ખાંડવાની અને તેથી મિષ્ટાન ભોજન જમાડ્યા પરમાટી બહારથી લાવી દીધી પણ છતાં ભગવાન જમતો નથી છેલ્લે પૂછે છે કે મહાત્મા હું જમશો
કે હું તો માણાની માટી જમું છું કે હું તો માણાની માટી જમું છું ને તેથી સંગાવતી કીધું શેઠ મુંજાશો નહીં, આપણો દીકરો છે ચેલિયો એને લઈ આવો. દીકરો કોને કહેવાય ને એની વાત કરું છું. અને શેઠે સંગાવતી હામું જોયું કે તમે શું કહો છો કે હા મારો દીકરો ડગલું પાછું નહીં ભરે, કારણ કે એ મારું સંતાન છે. માવતરને આટલો વિશ્વાસ હોય છે. ઉતાવળા પગે જ્યાં શેઠ સગાડ શા નિશાળે પોગે ઈ પેલા ભગવાન રૂપ ધરી માસ્તરનું અને ચેલિયા પાસે આવીને ઉભા રહે છે ને ચેલિયાને કહે છે ચેલિયા તારા ઘરે કોઈ સાધુ આવ્યા છે અને તને મારી નાખી અને તારી રસોઈ બનાવીની સાધુને જમાડવાનો છે, માટે ભાગી જા. અને તેથી 7 વર્ષના ચેલિયાએ એવું કીધું કે હે માસ્તર તમે મારા ગુરુ છો અને આવો ઊંધો પાઠ કા ભણાવો, કારણ કે આ શરીર ઉપર અધિકાર મારા માનો ને મારા બાપનો છે અને આશ્રય ધર્મ માટે મારા માવતરની નેકી ટેકી સળવાઈ જાય એ માટે કદાચ આ શરીર અડાણે મૂકવું પડે ને તોય મને મંજૂર છે ને કદાચ આને કાપીને ચૂલા ઉપર ચડાવે ને તોય મને મંજૂર છે, બાકી પાછું ડગલું હું ન ભરું. અને તેથી 7 વર્ષના દીકરાએ ભગવાનને જવાબ આપ્યો તો માસ્તરના રૂપમાં શું કીધું? ભાગ તો મારી એ જ ભોમ કાલા દેન ભોરી નો જીલે ભાગ તો મારી ભોમ કાલા દે ભોરી નો જીલે ભાગ મેરું સરીખા એક ડોલવા લાગ્યા મેરું સરીખા જ ડોલવા લાગ્યા ઓલા આકાશ નો યાદા મેરા મન માજન મૂકે ચેલિયો સતના સુકે મેરા મન માજન મૂકે ચેલિયો સતના સુકે. ચેલિયા ભગવાનને કીધું કે હે ભગવાન આ શરીર મારા માવતર માટે કુરબાન છે, પણ આજનો સમય એવો છે ભાઈ કે આજના સમયમાં અત્યારના સંતાનોને માવતર નથી ગમતા. અને કાયમ એક વાત કરું છું કે મા બાપ જેના દુખી થયા અને જગતમાં જો એ સુખી થવાની વાતો કરતો હોય ને તો એ પૂરું છે, નકામું છે. કારણ કે પોતાના માવતર દુખી હોય ને જગતમાં જો દાન કરવા નીકળતો હોય ને તો એનું દાન ફોગટશે ભાઈ, ઈશ્વર જમા ન કરે. હમણાં એક આપણે વૃદ્ધાશ્રમ બન્યો અને એનું ખાતમુહૂર્ત પણ એક દૈવી પૂજક સમાજના દીકરા હાથે જ કરાવ્યું હતું. કારણ કે મોટામાં મોટો દાતા એ હતો, બહાર રહેતો હતો. જેથી ફાળો થયો તેથી એને એકલાએ 51 લાખ રૂપિયા એકલાએ આપ્યા, 1.5 કરોડ રૂપિયા. અને તેથી સંગઠન ગોઠવાણું અને બધાએ હો રીતે હવે વાત કરી બધી. પછી એમાં ગામના વ્યક્તિએ કીધું આગેવાને કે ભાઈ તમે કંઈક થોડુંક બોલો. એ દેવી પૂજક સમાજના દીકરાએ એવું કીધું ભાઈ હું તો અભણ માણસ છું, મને બોલતા ન આવડે, મને કઈ આમાં ન ખબર પડે, મારે દેવું તું મેં દઈ દીધું. નહીં, મોટા મોટો દાતા તું છો, તારે કેવું પડે, કાંઈક બોલ. અને તેથી એ બુઢી મૂર્તિએ હાથમાં માયક પકડીને એટલું કીધું કે ભાઈ મેં જે કાંઈ વૃદ્ધાશ્રમમાં દાન આપ્યું છે ને એ તો મારી શક્તિ હતી ને આપ્યું છે, પણ એ જે આપ્યું છે ને એ આ ઉજળી પેઢીના માવતર હાટું છે ને આપ્યું છે, મારા હાટું નહીં, મારા સમાજ માટે નહીં. ઉજળી નાતના માવતર હાટું આપ્યું છે
એમ બોલ્યો ને એટલે સભાની માલપા જેટલા બેઠા હતા ને એ બધાને હેઠું મોઢું રાખીને બેહવું પડ્યું. કારણ કે એને વિશ્વાસ હતો કે મારા સમાજના હજી અમારા ગઢિયાને કોઈ મૂકવા નથી ગયા, મૂકવા જાશે પણ નહીં. હા, બધા આશ્રમની માલપા આજે દેવી પૂજક સમાજ અને એક માલધારી સમાજ ભરવાડ, એના સંતાનો હજી વૃદ્ધાશ્રમમાં નથી. અને પૂજ્ય મોરારી બાપુએ એક પ્રશ્ન કરેલો કે આનું કારણ શું? અને તેથી ભરવાડના દીકરાએ જવાબ આપેલો, બાપુ અમે હો બાયા બાયા ગાઢ જો હાંસવી એકતા હોય તો અમારી માન અમારો બાપ એક ન હાંસવી એકવી. હે હા, પણ જેના માવતર સુખી ને એ સંતાનો સુખી, મનથી સુખી હોય. ધનમાં ભલે કદાચ આડું થાય, ધંધામાં નો બરકત હોય, પણ એ પરિવાર સુખી હોય જેના માવતર સુખી હોય. અને એના આ જગતની માલપા નામસા રહી છે. જગતના ચોપડે એના નામ રહ્યા છે અને એના ગુણગાન ગવાણા છે, એના ભજન લખાણા છે. બાકી ધોકો મારી નીકળી જાય એને કોઈ યાદ પણ નથી કરતું. અને ત્યારે એક વાણિયાની દીકરી અને એક વાણિયો પણ જો ભગવાનને જમાડવા માટે ડગલું પાછું ન ભરતા હોય તો આપણે તો શું? અને ત્યારે ભક્તિના માર્ગે જાય એટલે કસોટી આવે આવે ને આવે એ નક્કી છે. કારણ અયોધ્યાની માલપા મેં વાત કરી કે ભગવાન રામને પણ આ વિકટ પરિસ્થિતિ આવી હતી. તો આપણે તો કાળા માથાના માનવી છીએ ભાઈ. હરિચંદ્ર રાજાનું આખ્યાન તમે સાંભળો, તમને એમ થાય કે આ શું છે? ચક્રવર્તી રાજા, અયોધ્યાનો રાજા, સત્યના કારણે તૈણીને વેસાવવું પડ્યું. તો કોઈ એમ હોત ને કે આવું દુઃખ આપણી માથે ન પડે સારું, પણ એ ભગવાનની મીટર જોઈને દુઃખ નાખે, એમને એમ ન નાખે. તો રાજા હરિચંદ્ર ભોગવે એવો હતો એટલે નાખ્યું ભાઈ કે આપણી માથે ન નાખે. અને આપણે નાખ્યું હોય તો આપણે તરત બાટલીયું ગોતવી, કારણ કે આપણે મીટર વગર મીટર જ ન હોય. આપણે નામસાન સોપડે નામ એના લખાય. અને એની ગાદી ઉપર અનેક મહાપુરુષો થઈ ગયા અને એમાંથી એક સત્યવાદી રાજા હરિચંદ્ર થયા. અને ઈ પેલા એક હોલાની હાટે પોતાનું શરીરનું બલિદાન દેવા તૈયાર થયો એવા શિબી રાજા, એને પણ યાદ કરીએ ત્યારે શિબી રાજા એજમાં સત્યવાદી રેતાઈયો જાનીમાં દેવ સભામાં એની એ વાતો ચાલે. દેવ સભામાં એની વાતો ચાલે. શિબી સમો નહીં રાય, ઇન્દ્ર કહે પાર ખ્યાલે વા, અને હારે નહીં તો માગી દેવા. ઇન્દ્ર સભાની માલપા જેદી દેવલોકની માલપા સભા ભરાણી અને કીધું પૃથ્વી ઉપર કોઈ સત્યવાદી ખરો? અને તેથી નારદે આવીને કીધું હા. ક્યાં? કે અયોધ્યાની ગાદી ઉપર અત્યારે શિબી નામનો રાજા છે, એ સત્યવાદી છે. એમ તો કે ઇન્દ્ર કે તો આપણે પારખું કરવું, ચાલો. તો કે પારખા ન કરાય, ઝેરના પારખા ન કરાય. કે નહીં, પારખું કરવું છે. અગ્નિદેવને હોલાને કે હાલો તમે બનો હોલો, અગ્નિદેવને કે, અને હું બનું બાજ. બે જઈ અને પરીક્ષા કરીએ. અને આવું એક આખ્યાન છે, પણ આખ્યાન એક ભજનની માલપા પરિવર્તન કરી અને મહાપુરુષોએ આપણને ભજન રૂપી એક આખ્યાન આપ્યું છે. દેવ સભામાં એની વાતો ચાલે. દેવ સભામાં એની વાતો ચાલે. શિબી સમો નહીં રાય, ઇન્દ્ર કહે પાર ખ્યાલે વા, હારે નહીં તો માગી દેવા. ઇન્દ્ર કહે પાર ખ્યાલે વા, હારે નહીં તો માગી દેવા.
પોતે બન્યા છે બા અગ્નિદેવને ઓલો બનાયા પોતે બન્યા છે બા આકાશ માર્ગેથી ઉડીને આયા આકાશ માર્ગે એ ઉડીને આયા સીબી તણા પાપ ઓલો કહે રાજા અમને ઉગારો સામે આવે કાળ મારો રાજા કહી ઓલો કહી અમને ઉગારો સામે આવે કાળ મારો ફરું છું અને રખડ્યો આખું એ રણ ઉગરવાની એ આશા રાખું ઉગરવાની આશા સાથે આયો તમારે દ્વાર સતવાદી ચરણે રાખો નહીતર મુખેથી લાજ નાખો સતવાદી ચરણે રાખો નહીતર મુખેથી લાજ રાખો શ્રી રાજા ઓલાની કેસે તમે સંતોષ રાખો દે મોઢે માગે તે બાદ में આપીશ મોઢે માગે તે બાદ में આપીશ તમે ધારણા રાખો દે ભોલાને ભોળામાં લીધો પાંચમી એક કાલી દીધો ભોલાને ભોળામાં લીધો બાદને અટકાવી દીધો શું છે તમારી વેર શ્રી રાજા બાદની કે છે શું છે તમારે ઓલાને મેં ચરણે રાખ્યો ઓલાને મેં તો ચરણે રાખ્યો મનમાં લાવો મહેશ તમારા દુખડા કાપું અને મોઢે માંગો તે અનાજ આપું